રાજકોટના વેપારી સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત 5 શખ્સો દ્વારા શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે રૂપિયા 4.28 કરોડની છેતરપિંડી થયાની પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે, જેમાં 8 કરોડનું રોકાણ કરશો તો 2 દિવસમાં 10% વળતરની લાલચ આપી સીસામાં ઉતાર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. શું છે સમગ્ર ઘટના, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. રાજકોટના મવડી મેઇન રોડ પર રહેતા વેપારી મહેશ હિરપરાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, દર્પણ બારસિયા, પરેશ ડાબરિયા, ગૌતમ બારસિયા અને સંદીપ શેખલિયા સામે શહેર પોલીસ કમિશનરે અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે આરોપીઓએ 7 મહિના પહેલા મુંબઈમાં ડ્રેસનું મટીરિયલ કામકાજ કરતા હરિકૃષ્ણ પટેલ દ્વારા ના સાળા નિલેશ વેકરિયાએ મારો સંપર્ક કર્યો હતો. શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો એવો પ્રોફિટ મળશે એવું કહી રૂપિયા 8 લાખનું રોકાણ કરાવ્યું હતું, જે બાદ તે રકમ થોડા દિવસોમાં પરત આપી દીધી હતી. 3 દિવસમાં પૈસા પરત આપી દેવાનું જણાવ્યું હતું, જે બાદ આરોપીએ પૂર્વ આયોજિત કાવતરાને પાર પાડવા જણાવ્યું કે જો $1 બિલિયન એટલે કે 8 કરોડનું ઇન્વેસ્ટ કરવામાં આવે તો માત્ર 2 દિવસમાં 10% વળતર મળે તેમ છે, જેથી આ રકમ 3 દિવસમાં પરત આપી દેવા જણાવ્યું હતું. જેથી નિખિલ સોરઠિયા, નિલેશ વેકરિયા, નાનજીભાઈ હિરપરા, રાજુભાઈ પાંભર, મહેન્દ્ર હિરપરા અને વિશાલ આહિર પાસેથી તેમજ હરિ પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રૂપિયા 4,28,46,00,000 લઈ મુંબઈ હરિ પટેલને આપવા પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અમારા પાર્ટનર છે, જ્યાં દર્પણ બોરસિયા પૈસા અમેરિકા એમ્બેસીની બાજુમાં બીકેસી બિલ્ડિંગના પાર્કિંગમાં રકમ આપવાનું જણાવ્યું હતું. જોકે આ બાદ ઘણા દિવસો સુધી રકમ પરત આપવામાં આવી ન હતી. જોકે આ દરમિયાન હરિ પટેલ દ્વારા રૂપિયા 1 કરોડની ઉઘરાણી શરૂ થઈ ગઈ છે, જે બાદ આરકે પ્રાઇમમાં ગૌતમ બારસિયાની ઓફિસે બેઠક થઈ હતી, જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અમારા પાર્ટનર છે, જેથી આ બાબતે કોઈને વાત કરી તો હાથ પગ ભાગી નાખીશું. જે બાદ હરિ પટેલ સાથે અમને ધક્કા મારી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમણે વધુમાં અરજીમાં જણાવ્યું કે અલ્પેશભાઈ દ્વારા હરિ પટેલને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી કે આરોપીઓને સામે ન પડાય અને તેઓ મોટી લાગવગ ધરાવે છે અને જો ઉલટાનું તમારે વધુ રકમ ચૂકવવી પડશે, એના કરતાં તમે તમારી રકમ ભૂલી જાઓ અને મેટર પૂરી કરી દો, નહીંતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે. આરોપીઓ દ્વારા કાલાવા રોડ પર આવેલા શ્રીજી હોટલ પાસે મળવા બોલાવ્યા અને ત્યાં દર્પણ અને તેમના 10 જેટલા સાગરીતોએ ગાળાગાળી કરી હતી અને કહ્યું કે હવે જો રકમની માંગણી કરી છે તો જાનથી હાથ ધોઈ બેસીશ, જેથી આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ તો આ ઘટના બાદ રાજકોટ ભાજપમાં ઉહાપોહ મચી ગઈ છે. અમારી ફરિયાદની વિગત એવી છે કે બોમ્બેના રહેવાસી હરિભગત મારા એક ભાગીદાર તરીકે પણ બોમ્બેમાં વર્ક કરતા હોય અને મારા શાળાના નજીકના રિલેશનમાં હોય. એ બોમ્બે મેન્યુફેક્ચરિંગ, ડ્રેસ મેન્યુફેક્ચરિંગનો પોતાનો બિઝનેસ હોય અને એના સંપર્કે અમે આ સાથે જોડાયેલા હોય. માર્ચ મહિનાની અંદર અમારી પાસે એક એવી વાત આવે છે કે ફોરેનની અંદર પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાશે, જે તમને 2 થી 5 દિવસ અથવા 10 દિવસની અંદર 8 થી 10% તમને સારું રિટર્ન મેળવી આપશે. આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણે આ ટાઈપનું રોકાણ છે ને આ ટાઈપની પાર્ટી છે. અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ. હવે મેન બનાવ આવે છે બીકેસી બિલ્ડિંગની પાછળના પાર્કિંગના ભાગમાં આખો આ વહીવટ થાય છે, જ્યાં દર્પણ બારસિયાના અને દર્પણ બારસિયા દ્વારા આખો વહીવટ કરવામાં આવે છે, જેના લખનના લાઇઝનિંગ ઉપર. આમાં જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કરેલો છે અને આરોપી તરીકે એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના જ કંપનીના 2 માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે. એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે. આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે. પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક્ટ કરીએ છીએ. તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને તે વર્ક ઉપર છે, આવ્યા પછીનું તમારું પેમેન્ટ થઈ જાય, આવા આશ્વાસનો અને પ્રયોગોનો આપી અને ટાઈમને લંબાવે છે. ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે થોડું વહેલા મોડું છે, તમને પેમેન્ટ આપી દેશું, આમ છે. પછી અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે અમે એની ઓફિસનો કોન્ટેક્ટ હરીશ પટેલને મારા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ એની ઓફિસે જઈ
અને તમે વાતચીત કરો. પેમેન્ટ મોટું છે, ક્યારે સમય આવશે. તો અમને દર્પણ બારસિયા ગૌતમભાઈની ઓફિસમાં મિટિંગ માટે હરિ પટેલને બોલાવે છે. આ રકમનું પેમેન્ટ હતું 4,28,46,000. એના માટે હરિ પટેલ આરકે પ્રાઇમમાં ગૌતમ બારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે. ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે, બરાબર. તો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પેમેન્ટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ વસ્તુ આમ છે, તમે પેમેન્ટ તો આનું રિલીઝ કરો અને આવી બધું. તો દર્પણ બારસિયા ત્યાં મારામારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને ભગાવી મૂકે છે. હવે ત્યારે દર્પણ બારસિયા દ્વારા ધાકધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, બરાબર. તમે આવું દર્પણ બારસિયા છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે. જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. તમે અમારું કશું કરી નહીં શકો, બરાબર. માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી. એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયા નું નામ આવે છે, આમના પાર્ટનર કે છે, તો એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેઓ સારા હોદ્દા ઉપર છે, તો આપણે એની રજૂઆત એના માટે કરીએ. એટલે અમે અલ્પેશ ઢોલરિયાનો કોન્ટેક્ટ એક સારા વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ. તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી 2 કરોડ રૂપિયા લેવાના છે, બરાબર. 2 કરોડ રૂપિયા લેવાના છે. એ છોકરાનો મને કોન્ટેક્ટ કરાવો ને. તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે, આવું કરી ના શકે, બરાબર. જો એને 2 કરોડ રૂપિયાના આપવાના છે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે. પણ આ મેટરના અંત સુધી પહોંચો ને શું વાત છે તમે સાંભળો. એના માટે હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં મળવા માટેનું કહે છે, પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય. એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે. અને અંદર ધમકીઓ આપે છે કે ભાઈ હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન તો નહીં પણ એક મીઠી ધમકીઓ. પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો. આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી. માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઉચ્ચીય રાજકીય લાગવત ધરાવે છે. માટે તમે આ મેટરને અહીંયા પૂરી કરો. આ ઘટનામાં જે પણ અપડેટ હશે અમે તમને બતાવતા રહીશું. આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.